અમારા ઘર પાસે બહાર ખાડી છે ને, ખાડી ફૂલ ભરાઈ ગઈ છે, તો જવાય એવો રસ્તો નથી રહ્યો. કારણ કે અહીંયા અહીં લગી પાણી આવી ગયું સોસાયટીમાં, અને અમે ઊભા છે અમારા ઘરની બહાર. ઠેઠ સોસાયટીની મારી પાસે પાણી કરી દીધું, ખાડી હતી ઓવરફ્લો થઈ ગઈ. એવું જો નાઈ લીધું છે કેવું. કેમ છે પાણી પાણી? ફૂલ વરસાદનું પાણી બધું ભરાણું છે ને. અમારા ઘર પાણીની ખાડી છે, ફૂલ ભરાઈ ગયેલી છે જો. એક્સપેરિમેન્ટ કરેલો છે જો ગાડીમાં. એક્સપેરિમેન્ટ કરેલો ગાડીમાં ભૂંગળી બાંધીને એક્સપેરિમેન્ટ કરેલો છે, ભૂંગળી બાંધીને. આ બધા વાહન ડૂબી ગયા. સાયલેશનમાં તો પાણી આરામથી ગરી જાય જો, પૂરું થઈ ગયું. આ રેગ્યુલરનો રસ્તો છે, અમે રોજ અહીંથી કામે જ આવીએ, અહીંથી થોડું કરવી. બપોરે કારખાનું બંધ હતું ને આપણે ઘરે આવીએ. જોઈ લો સત્યનારાયણ ચોકડી છે, સત્યનારાયણ ચોકડીએ પાણી ફૂલ. ખાડી ખાડી ફૂલ આવું ફૂલ ભરાઈ ગઈ છે, ઓવરફ્લો થઈ ગઈ છે. એવું છે તો તારે કઈ દૂધ મળતું નથી, અને જો એવી રીતે મળે તારે. ક્યાં એક કેન છે, હા ડોલ લઈને એક કેન છે ને, કેનમાંથી ને ખાલી બધાને શેરીને દેશે દૂધ. કારણ કે કઈ દૂધ જ નથી, બાટલી નથી ને ઓલું દૂધ નથી, દેવા આવે એ. બધી દુકાને પૂછી લીધું, ક્યાંય દૂધ જ નથી.
તો અહીંયા જો મળી જાય તો ઠીક છે કહેજો કે જેવું દૂધ વગર મજા આવશે. તો તમે જોયું હશે તમે કેટલું બધું પાણી ગરી ગયું છે. તો જ્યાં આપણે રેગ્યુલર હાલવી છીએ, જ્યાં રેગ્યુલર પાણીપુરી ખાતા હોય ત્યાં તમે જોયું હોય પાણીનું કેટલું પાણી તમે છે. હા હા ખા. અને બપોરની આપણા ઘરે લાઇટ છે નહીં, ક્યાંય લાઇટ જ નહીં. અને અત્યારે ખાડી ફૂલ થઈ ગઈ છે ને ઠેઠ શેરી લગીને ઠેઠ સોસાયટીમાં પાણી ગરી ગયું છે. તો હવે વસ્તુ લેવા જાય ને તો બજારમાં વસ્તુ મળતું નથી, કાંઈ વસ્તુ નથી મળતું, કરિયાણાનું વસ્તુ હોય કે કાંઈ વસ્તુ. હવે આપણે ઘરે પડ્યું છે તો આપણે હમણાં જ તો બધું લીધું છે, કે વાંધો એટલે નહીં આવે. પણ દુકાનમાં તારે જોયું હોય ને તો કાંઈ વસ્તુ તમને મળે એમ નથી. કાંઈ કંઈ વસ્તુ તમારે ભાગ છોકરાનો લેવો હોય ને તોય નથી. પણ હમણાં એમ મોલમાં ગયા ને જેવું હાટું ભાગ ને એવું લાવ્યા હતા કાંઈ જેવું ને તકલીફ નથી, બરોબર ને? જેવું તારે છે ને બધું ખાવાનું, પણ દૂધ નથી મળતું. એક વસ્તુ દૂધ, હવે એક કેન લઈને આવ્યા છે. હવે કઈ રીતે ઓલું પેલા એના દનૈયા દનૈયા એટલે કે આપણે એને દેતા હોય એને દૂધ પેલા દઈ દે છે બંધાવેલા એમ કરી મને બેટા, પછી એને દઈ દે ને પછી હવે વેચ છે કઈ રીતે કરે રામ જાણે. હવે દૂધ આજ મળે તો ઠીક છે, નકર તો હવે તો આજ તમે વ્લોગમાં તમને હું એ બતાવ્યું. એ હાટું મેં આ વ્લોગ ચાલુ કર્યો હતો, કારણ કે વરસાદનું તો એટલું નહોતું. વરસાદમાં આપણે કારણ કે નાહી લેવી, પણ આ બધું પાણી સુરતમાં પાણી થોડોક વરસાદ આવે ને કે પાણી દુકાનનું બધું પાણી ગરી જાય. તો જોઈ છે આગળ. અને હું જો પલ્લી નાખ્યો અહીં લગી પાણી હતું અહીં લગીનું કા. તો બન્યા વ્લોગમાં તો હું તમને એ બતાવતો રહીશ. તો અત્યારે ઘરે લાઈટ છે ને બધા નાસ્તા પાણી કરે છે. જો નાસ્તો પાણી કરે બબલા બબલા વાળી જો. કારણ કે કઈ વસ્તુ મળતું નથી. હવે થાકી ગયા, શું કરીશું કયો. પણ લાઈટ નથી, મેન વસ્તુ એ છે લાઈટ નથી. લાઈટ હોય ને તોય વાંધો ન આવે. હવે લાઈટ નથી, કઈ ભાગ મળતો નથી. તો હવે ઘરે રાંધવાનું, પણ રાંધવાની જે વાર છે 5 વાગ્યા છે. કેટલા વાગ્યા બીજા? 5 વાગ્યા 6 વાગ્યા 6 વાગી ગયા. તો હવે નાસ્તો પાણી કરીને જમી લેવું. જમીન હવે લાઈટ આવે તો ઠીક છે, ન આવે તો પછી કેવર આવશે. તો આપણે હવે ઘરે લાઈટ છે નહીં, લાઈટ નથી. તો હવે આપણે વિચારવી કે થોડી ખુકડી ખાવાનું મન થયું કા, તો ખુકડી બનાવી. તો જો ખુકડી બનાવવાની તૈયારી ચાલુ કરી. ગોળ બોળ સુધારશે હવે. અને હમણાં ખુકડી બનાવે ને એટલે હું બતાવું કેવી લાગે છે. લાઈટ નથી ને ખુકડી કેવી લાગે. તો તૈયારી કરી છે, ઘીમાં બનાવે છે ઘીમાં બનાવે છે ખુખડી. અને જો બધું વસ્તુ કેમ નથી બનાવી કોઈ દી, કેમ થાય કરે છે તે બનાવો મેં બધું ખીજાવાનું બધું ખીજાવાનું એ તો કેવું પડે, બધું કેવું પડે. હા બસ પણ બહુ નો નાખ ઘી, મને ઘી ની થોડી એલર્જી છે. ખવાય જ નહીં, તે ખાતો જ નથી હું ઘી નથી ખાતો. ઓકે અન્ડરસ્ટેન્ડ. લાઈટ નો આવે તો કઈ નહીં, આપણે સુઈ જાવ ગોદડું ગોઠી. કારણ કે પંખાની તો કઈ જરૂર પડે નહીં. તો જાગ છીએ તારે બેઠું રહેવું. તને કોણ હળી કરવાનું કેતું હોય છે? એ કેમેરાની મસ્કરી નહીં, સમજાય છે એક વાતે. હમણાં તમને કેવું ને તો મણશો હમણાં હમ દેવા. તો હવે ફાઇનલી ગોળ નાખે છે. ગોળ નાખવો પડે. થઈ ગયો હવે પગડી થઈ ગઈ. તો હું ઈચ્છે તો શેનું વસ્તુ છે? ગરમ થઈ ગયા જો કેટલું.
બનાવે છે હુકડી, ખવડાવશે હુકડી, કરશે પછી ઢુકડી. મારી ઉકળી બળી ને એટલે તમારે વારો આમાં લાઈટ રાખો ને એમ કહું છું. એક પાવર છે નહીં. પાવર નો કે લાઈટ નથી એમ કહેવાય. પાવર હોય તો પાવર તો ઘણાનું હોય. કેવું કરી દીધું જોયું. પછી નાખવાનો શેનો લોટ છે? આ છે વાવ ચોખાનો લોટ. કા ચોખાનો લોટ ની બને? ચોખાનું છે. ઘઉંનો છો મિત્રો? આ છે ને ખોટી છે, હેરાન કરે. તમે બોલ્યા તું બાજરાનો બોલી. હું તો બધું બોલું. હા તો બસ, તો પછી હું બોલું. ઘઉં શેણાનું છે એમ. બાઈકની વાત મનાય નો મનાય. સરસ મજાનો બની જાય. જો હવે કાંક નાખજો કાજુ બદામ ને એવું. લેવા જેવું ખાઈ લીધી લેતા હોય ને તે ધરીએ તે હું બોલા. હવે આમ માઇન્ડ આપ્યો ગોળ એમ કે ને. એક થાળી લેતા હોય. થાળી જોઈ રહી કઈ ડીશ નહીં, થાળી પાથર. તે હું અમાર ડીશમાં બેહીન અમારે હું ડીશમાં બેહીન ખાવાનું છે. ડીશ પાથરવાનું કે અહીં કઈ લેવાની? કઈ નાની લાવું? સીધી મોટી થાળી. હાલ છે કા બાસ આવી. ઓ ભાઈ બાસ આવી એમ કહેવાય. ઘણા એમ કે બાસ આવી હમણાં કહેવાય. જો જારી દીધું ભગવાનને. હવે મૂક દે, મૂકી દેવાય પછી. એ આપણે ન લેવાય, ભગવાનનું છે. તે ભગવાનને ઘી વાળું ખવડાવે. હવે એને પેંડા કરી નાખ, થાબડીના પેંડા. મિત્રો આવો થાબડીના પેંડા છે તો કોમેન્ટ કરો. તો એટલે ઉકળી છે બાબા, પેંટો નહીં. કેટલાક તો વ્લોગ બનાવું છું ખાલી. વ્લોગમાં એવા નામ બોલવાના એમ ને કઈ. તે બધું બંધ થઈ જાય. ખાલી કે તારે હું આવી જો અવાજ મૂંગો થઈ જાય. મારી હુકડી બગડી. તારો વારો. વખાણ તો ના ના ભાઈ, બોલો કે બની ગઈ લાગે. ખાવાનું બહુ ટટો. ગરમા ગરમ ખાઈ ગયો મિત્રો. ગરમા ગરમ ખાઈ લીધી. આ ખીજાવાનું હોય હારો ને એ બનાવે ને કે ખાઈ લીધી. આવું તો બહુ ખાવે કા. પાણી ખાલી થઈ જાય. તને કોણ કહે છે? લે શાંતિ રાખ. કરવું પડે ને. ઈ કઈ કોઈ ચાલુ કરવા ન થાય. મારે સૌ કેવી બની? હારી બની? તા પાડવા મને મારે કઈ ખવાય નથી. ઓ તારે તમને આવું પૂછે કાં પૂછે? પલ્યા હોય ને વરસાદમાં એટલે છે ને આવું ખાવાનું મજા આવે. તો તમે કોમેન્ટ કરો, તમે ના આવો વરસાદમાં તો તમે આવું કંઈ ખાઓ તો ઘણા ભજીયા ખાય. હા ઓ બની ગઈ. જેવું હાથ પાડે બની ગઈ. અમને અમારે શનિ દેવે બાવડું જાયલું છે. તને દેખાય જ નહીં લાઈન? આમ જોવો તો એને લાઈન કરી. આ સર વગરનું કામ કર્યું જોઈએ ને. આવી રીતે ન હોય ભલામણા. તો રેડી બની ગઈ છે.
અને બહુ મસ્ત લાગે છે શાકવામાં. તો હવે મેં શાકી છે, સારી છે. તો આપણે એને 10 માંથી 9%, 9 પોઈન્ટ દેવું. મને જોતા રાખો તમારે પાન તો લાવો, હાલો ડીશ લાવો. લેતા જાઓ. તો હાલો ખાઈ લેવી પરસેદી. પરસેદી જ કહેવાય. તો હુકડી ખાઈ લેવી. પરસેદી જ કહેવાય. તો હુકડી ખાઈ લેવી. હુકડી ખાઈને પછી પાછા મળવી. એટલે તારો ફોન. તો વાગ્યા છે કેટલા હમણાં હું તમને વાગ્યા છે 8 અને કઈ લાઈટ આવી નથી. તો હવે આપણે ઘરે શું બને છે જો. આને શું કહેવાય કયો તો? હે? આને ગુજરાતીમાં પુડલા કહેવાય. પણ હવે તમે કહેવો છો અને કોમેન્ટ કરી દો તો શું કહેવાય. અમે તો એને પુડલા કહેવાય. તમે કયો શું કહેવાય? અને પછી સરેઈમાં શું કહેવાય ને? સરેઈમાં કહેવાય. બીજું શું કહેવાય? તો તમે શું કહો છો જલ્દી કોમેન્ટ કરી દીજો. જો આ બનાવવાના અત્યારે કઈ ભૂખ કઈ લાગી નથી એટલે આવું બનાવીને ખાઈ લેવાનું. હા તો મંગળવાર છે. તારે ટમેટા સોસ નાખીને જો છોકરા ફરાય ખાય મજા આવે. તમે ઉપા કરો ટકો ભટકાઈ દો જો. તો સારું બનાવી નાખો. બનાવીને હવે બનાવી જમીન જોવી લાઈટ આવે તો. હા અરે વાહ. હવે ફોનમાં ચાર્જર છે ને 2% ચાર્જર છે. હવે પાવર બેંક આપણું પડ્યું છે. હવે જોઈ લો ચાર્જર છે કે નથી એમ. નકર કેવરાવ છે થોડુંક. તો હવે પાવર બેંક મેં કાઢ્યું. પાવર બેંકમાં જોયું હવે કેટલું ચાર્જર લઈશે. જો આમાં હશે તો સારું. છે તો ફૂલ જ તે. વાંધો નહીં આવે એમ તો આપણા ફોન કેટલે 7-8 વાર થઈ જાય. કેટલી વાર થઈ જાય કા? તો આપણે પાવર બેંક લીધું જ હતું પણ હું બહુ ઉપયોગ નથી કરતો. પછી ક્યારેક જરૂર પડે તો ચાર્જરમાં મૂકી દો ઘડીક પછી પાછો મળો હમણાં. એ હળિયા એ મૂક. આમ બનાવવાનો પહેલી વાર છે આ બધું. કોઈ તે બનાવતો નથી. તો આવી રીતે પુડલો ખાધો હોય તો જલ્દી કોમેન્ટ કરી દો. જલ્દી કા જલ્દી કોમેન્ટ કરી. એમાં હાથ ફેરવીને એમ કરવાનું હોય પણ હવે આપણે ન કરીએ કઈ. તો સારું બનાવી લે પછી જમીન. લાઈટ આવી જાય ઠીક છે. તો હવે શાકવાની સિસ્ટમ હવે મારી પાસે નહીં હોય. આ કોણ આ ટીંગાડી ગયું? આ લાઈટ જોકો કઈ ટીંગાડી ગયું. કોણ ટીંગાડી ગયું? ખોટો પાવર શું કામ ઉતારો આમાં? એ કઈ લાઈટ નું અંજવાળું થાય નહીં. સખત લાઈટ. ટાટા. જો આવી રીતે આવે પિઝ્ઝો. હા જો ગરમા ગરમ જાણે પિઝ્ઝો. આ હું મરસું છે આમાં. મરસું કાઢી લે મને. મજા આવે એવું છે. અને યાર ટમેટા સોસ સાથે ખાવાનું બહુ મજા આવે. અને સાય હોય તો હાલો. અહીં દે જેવું દે. જો આપે હો તાર મમ્મી. એવું શાખે છે શાક તો જેવું. થોડા થોડતો મેં ગરમા ગરમ લીધું હતું એટલે લે. હવે જેવું શાખે છે તો જેવું પૂછશો કેવું લાગે. કેવું લાગ્યું? તો પછી જેવું બહુ ભાવે. તો આપણે છે શું કહેવાય એને પાછું ભૂલી ગયો. શું કહેવાય જેવું? શું કહેવાય? હું ભૂલી ગયો. તો આ છે
હે કુંડલા નહીં, આ છે પુડલા સરેમ્યા. પુડલા કહેવાય ને સરેમ્યા કહેવાય ને. આ છે ટમેટા સોસ. તો આ ખાવાનું છે અને ખાઈને પછી સુઈ જવાનું છે. થકાઈ ગયું છે બહુ. તો ચાલો ખાઈ લેવી અને સુઈ જવી. જો લાઈટ નથી સુઈ જવાય.